નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર દ્વારા આરટીઈ હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનો સંભવિત કાર્યક્રમ ફરીથી એક મોટા ફેરફાર સાથે નવું નોટિફિકેશન બહાર પડેલ છે. મિત્રો, મેં અગાઉ એક વિડીયો બનાવીને તમને પ્રથમ રાઉન્ડના ટાઈમ ટેબલની માહિતી આપી હતી, પરંતુ સરકાર દ્વારા ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવતા હવે આખું શિડ્યુલ બદલાઈ ગયું છે. એટલે કે અગાઉની તારીખો હવે બદલાઈ ગઈ છે અને સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે. આ ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવે છે, જેથી જૂના ટાઈમ ટેબલને હવે ધ્યાને લેવું નહીં. તો ચાલો જાણીએ નવો સંભવિત કાર્યક્રમ. તો ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો દિવસ 20 અને તારીખ છે 4/4/2026 થી 23/4/2026 સુધી છે. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવલ રિજેક્ટ કરવાનો સમયગાળો તારીખ 4/4/2026 થી 25/4/2026 સુધી દિવસ 22 છે. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો દિન 3 તારીખ છે 27/4/2026 થી 29/5/2026 સુધી. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો દિન 4 તારીખ છે 27/4/2026 થી 30/4/2026 સુધી છે. ત્યાર પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ, તે માટેની તારીખ છે 4/5/2026. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ છે 4/5/2026. બીજું, આપણે નમ્ર નિવેદન કે તારીખ પૂરી થાય તે પહેલાં આ ફોર્મ જરૂર ભરી દેવું અને જો કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો આપવામાં આવેલ તારીખ દરમિયાન જરૂર અપલોડ કરી દેવા, કારણ કે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ જાહેર થઈ ચૂકી છે.